કોઈના ઘરમાં મોતનો બનાવ બને, કોઈનું નિધન થાય ત્યારે તે હંમેશા એક દુઃખદ બાબત હોય છે। એક સૌજનના ગુમાવવાનો આખી જિંદગી પરિવારને વસવસો હોય છે। ત્યારે એક ઘર એવું છે જ્યાં લગભગ દર 13 દિવસે એક વ્યક્તિનું મોત થાય છે। જાણીને નવાઈ લાગશે પણ આ કિસ્સો સાચો જ છે। ચુરુ જિલ્લાના સાદુલપુર તાલુકામાં ભેંસલી ગામમાં આવેલા એક ઘરમાં જે કંઈ થઈ રહ્યું છે તેણે સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા છે। આ પરિવારમાં છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી રહસ્યમય ઘટનાઓ બની રહી છે, જેમાં પરિવારના 3 સભ્યો મોતને ભેટ્યા જ છે। એટલું જ નહીં, છેલ્લા 1 સપ્તાહથી આ ઘરમાં ગમે ત્યારે આગ લાગવાની ઘટના બને છે। આ આગ કેમ લાગે છે તે હજુ સુધી જાણી શકાયું નથી। હવે સ્થિતિ એવી બની છે કે ગ્રામજનોએ અહીં ચોકીદારી કરવા ઊભા રહેવું પડે છે। ભેંસાલીના ઓમપ્રકાશ શર્માએ જણાવ્યું કે ગામના ભૂપસિંહના ઘરે ગત મહિનાની 1 તારીખે દાદીનું અવસાન થયું હતું। 13 દિવસ પછી તેનો નાનો છોકરો મૃત્યુ પામ્યો। ત્યાર પછી 13 દિવસ બાદ 28 ફેબ્રુઆરીએ મોટા છોકરાનું પણ મૃત્યુ થયું હતું। દરેક વ્યક્તિ એકવાર ઉલટી કરી અને જીવ ગુમાવ્યો। હવે 1 અઠવાડિયા કરતાં વધુ સમયથી ઘરમાં ગમે ત્યારે આગ લાગવાની ઘટના ઘટે છે। ગ્રામજનોએ જણાવ્યું કે ભૂપસિંહના ઘરમાં બેડરૂમ, રસોડું, રૂમ, પ્રાણીઓનો ચારો, ગટર થડ અને કપડાં પણ આગની લપેટમાં છે। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવો, જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।